તો ભરૂચના અનેક ગામડાઓ છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભરૂચના કુડચન ગામે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ ગયા છે। કુડચન ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ કોઈ તળાવના નહીં પરંતુ એક ખેતરોના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। ભારે વરસાદ બાદ આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વરસાદની રિયાલિટી ચેક કરી રહ્યું છે। વરસાદને લઈને કેવી હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતો, કેવો વરસાદ છે તેને લઈને સંદેશ ન્યૂઝ અત્યારે ભરૂચના અલગ અલગ ગામડાઓમાં છે। કારણ કે ભરૂચમાં આજે પણ રેડ એલર્ટ છે, ત્યારે ભરૂચના કુડચન ગામ ખાતે હજારો વીઘા જમીનની અંદર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જાણે કે કોઈ સમુદ્ર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતોના ઊભા પાક સંપૂર્ણપણે બળીને નાશ થઈ ચૂક્યા છે। ખેતરમાં 3-3 ને 4-4 ફૂટ જેટલું પાણી ભરાયેલા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ભરૂચની અંદર આજે પણ રેડ એલર્ટ છે, આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે। છેલ્લા એક અઠવાડિયાથી સતત આ વિસ્તારમાં વરસાદ છે તે કહી શકાય ધૂમ મચાવી રહ્યું છે। બરોડાથી લઈને ભરૂચ વચ્ચે તમામ ખેતરોની આ પોઝિશન છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે કુડચન ગામના હજારો એકર જમીનની અંદર અત્યારે પાણી જ પાણી દેખાય છે। તમામ જે ખેડૂતોએ વાવેલો પાક છે તે બળીને નિષ્ફળ થવા પર આવ્યો છે। મહત્વની વાત છે કે ભરૂચ આસપાસના જેટલા પણ ગામડાઓ છે, ભરૂચ આસપાસના જેટલા પણ ખેતરો છે તે તમામ ખેતરોની આ પોઝિશન થઈ છે। હજુ પણ આવનારા દિવસોમાં એટલે કે આવનારા 5 દિવસ દરમિયાન ભરૂચ અને આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। આજે પણ ભરૂચમાં રેડ એલર્ટ છે, ત્યારે ભરૂચના આસપાસના ગામડાઓમાં સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જોઈ રહ્યું છે કે ભરૂચના ગામડાઓની શું હાલત છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, ભરૂચ।